નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નિષાદ પાર્ટીના ગુજરાત પ્રમુખ મહેન્દ્ર યાદવનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરાયું। ઉત્તર પ્રદેશના એનડીએના સાથી અને મંત્રી ડોક્ટર સંજય નિષાદે અમદાવાદના બાપુનગરમાં આવેલી રઘુનાથ હિન્દી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય અને રાષ્ટ્રીય એકતા સમિતિના પ્રમુખ મહેન્દ્ર યાદવને નિષાદ પાર્ટીના ગુજરાત રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા। તેની નિમણૂક બાદ અમદાવાદ પહોંચેલા મહેન્દ્ર યાદવનું અમદાવાદ એરપોર્ટ અને રઘુનાથ વિદ્યાલય કેમ્પસના તેમના સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। યાદવ સેવા સમાજ, પૂર્વાંચલ ક્ષત્રિય મહાસંઘ, રાષ્ટ્રીય સદભાવના પરિષદ અને જોય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સહિત વિવિધ સમુદાયોના નેતાઓ હાજર હતા અને મહેન્દ્ર યાદવનું ફૂલોના હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું, શુભેચ્છાઓ પાઠવી હતી। અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ એકઠા થયા હતા અને ફૂલોના હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું। સ્વાગત સમારોહ પછી મહેન્દ્રે જણાવ્યું હતું કે નિષાદ પાર્ટી ઉત્તર પ્રદેશના એનડીએ ગઠબંધનનો ભાગ છે। તેની પાર્ટી પ્રમુખ સાથે ચર્ચા કર્યા પછી ગુજરાતમાં પાર્ટીને કેવી રીતે આગળ વધારવી તે માટે એક રોડ મેપ બનાવવામાં આવશે। मैं यहाँ अहमदाबाद में रघुनाथ हिंदी हाई स्कूल का प्रिंसिपल हूँ। अभी तत्काल में निषाद पार्टी का प्रदेश अध्यक्ष नियुक्त हुआ हूँ। ये पार्टी शोषित, वंचित और निर्बल लोगों को आगे उनको सही रास्ता दिखाने के लिए है और उसी दिशा में हम काम करेंगे। प्रदेश अध्यक्ष होने के नाते तो भी 2027 को इलेक्शन को किस तरह के देख रहे हैं आप? जी, अभी तो हमारी नियुक्ति आज ही हुई है। अभी इसके संदर्भ में हमारे राष्ट्रीय अध्यक्ष जी से बात करके फिर गुजरात में इसको कैसे आगे बढ़ाना है और गुजरात में हमारी क्या सहभागिता होगी उसके बारे में फिर बात करेंगे।